નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ઠંડુ પીવું મોંઘું પડશે। કેન્દ્ર સરકારે સોફ્ટ ડ્રિંક પરનો જીએસટી 28%માંથી વધારીને 40% કર્યો। અમેરિકાના નાક નીચેથી ઈરાને કાઢ્યું પોતાનું સુપર ટેન્કર। હોર્મઝથી 2000 કરોડનું તેલ કર્યું પાર। અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે થઈ મોટી ઓઇલ ડીલ। ભારતે પણ વહેતી ગંગામાં હાથ ધોયા। 117 માંથી 94 ધારાસભ્યો આપના સત્તાએ। ભગવંત માન સરકાર કેમ લાવી વિશ્વાસ પ્રસ્તાવ। ઓડિશા રાજ્ય સહકારી દૂધ ઉત્પાદન ફેડરેશને પ્રોસેસિંગ અને પરિવહન ખર્ચમાં વધારાને ટાંકીને દૂધના ભાવમાં પ્રતિ લીટરે 4 રૂપિયાનો વધારો કર્યો। શિક્ષણમાં મોટો ફેરફાર। વડોદરાની મહારાજા સિયાજીરાવ યુનિવર્સિટીએ શરૂ કર્યો એક નવો અભ્યાસક્રમ। હવે વિદ્યાર્થીઓને શીખવવામાં આવશે આરએસએસ અને પીએમ મોદી વિશે। જવાહર ચાવડાના નિવેદનથી જૂનાગઢમાં રાજકીય તણાવ ચરમસીમાએ। ઉંદર દીપડો ટિપ્પણીથી વિવાદ। બ્રિજભૂષણસિંહે મારું પણ શોષણ કર્યું। વિનાશ ફોગાટનો સનસનાટી ભર્યો દાવો। હવે તેઓ આ વાતથી ચિંતિત। પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં ઉથલપાથલ। ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ફુગાવો 11% સુધી પહોંચવાની શક્યતા। રાજસ્થાન રોયલ્સના માલિક બદલ્યા। આઈપીએલ ઇતિહાસની બીજી સૌથી મોટી ડીલ। અંબાલાલ પટેલની આગાહી। પશ્ચિમી વિક્ષોભોથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે। 5 મેથી ભારે પવન સાથે હળવા વરસાદની વકી। ગુજરાત બોર્ડનું 2026-27નું નવું કેલેન્ડર જાહેર। ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે। અમરેલી પોલીસનો સપાટો। લગ્ન પ્રસંગમાં આતંક મચાવનાર કુખ્યાત યુવરાજ મકવાણા જેલ ભેગો। પોલીસે કાઢ્યો વરઘોડો। સોમનાથમાં ભવ્ય કોરિડોર પ્રોજેક્ટ માટે મેગા ડિમોલેશન શરૂ। 250 મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું। કોલકાતામાં આજથી 60 દિવસ માટે પ્રતિબંધિત આદેશો લાગુ। કેન્દ્રીય વેપાર વિસ્તારમાં વિરોધ પ્રદર્શન અને મેળાવડા પર પ્રતિબંધ। ભાજપ 500 થી 700 મતો આગળ હોય તો ફરીથી મતગણતરી કરાવજો। મમતા બેનર્જીએ એજન્ટોને આપી સૂચના। સાવધાન, એક સાથે સહસ્ત્રાવતી સિસ્ટમ સક્રિય। 7 દિવસમાં દિલ્હી, એનસીઆર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં તૂટી પડશે વરસાદ। કોલસામાંથી બનશે ગેસ, નહીં થાય પ્રદૂષણ। સરકારે બનાવ્યો 37,500 કરોડનો પ્લાન। નેપાળના પીએમ બાલેન્દ્ર શાહે લીધો એક મોટો નિર્ણય। દેશભરમાં 1594 રાજકીય નિમણૂકો કરી રદ। કેરળમાં સત્તા પરિવર્તનના એંધાણ। પરિણામ પહેલા સીએમ વિજયે સોશિયલ મીડિયા પરથી મુખ્યમંત્રી શબ્દ હટાવ્યો। જૂના વાહનો અંગેની નવી ક્રેપેસ પોલિસી। ઓટો સેક્ટર માટે મોટું સંકટ। વેચેલા વાહનોથી ગ્રાહકોને લાભ, કંપનીઓને જંગી નુકસાન। 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। સોના પર આવ્યો સૌથી મોટો રિપોર્ટ। કિંમતોમાં હવે જોવા મળી શકે છે ખાસ હલચલ। મોંઘવારીનો ડબલ ડોઝ। ધોરાજીમાં લીંબુના ભાવે ફટકારી સદી। 100 થી સીધા 300 રૂપિયા પર પહોંચ્યા। સુરતમાં નીટની પરીક્ષામાં વિદ્યાર્થીનીએ ગળામાં પહેરેલી કંઠી હટાવતા થયો વિવાદ। અમદાવાદ એસએમસી દ્વારા ગૌશાળાના ગોબરમાંથી બાયોગેસનું ઉત્પાદન શરૂ કર્યું। દર મહિને થશે 8 લાખ રૂપિયાનો મોટો આર્થિક લાભ। બાળકોને મોબાઈલની લત છોડાવવા વાલીઓનો નવો કિમિયો। ઘરમાં રાખ્યા બાઉન્સર। કેનેડાનો નવો વિવાદ। ભારતનું નામ જાસૂસોની યાદીમાં નાખ્યું। ખાલિસ્તાનીઓ પ્રત્યે દેખાડી કુણી લાગણી। ચૂંટણીમાં હારી જતા ગામનું પાણી બંધ કરી દીધું। ભરૂચ જિલ્લામાં ભાજપના ઉમેદવાર અને તેમના પિતાની ધરપકડ। વિવિધ સરકારી યોજનાના લાભ લેવા માટે જામનગર જિલ્લાના તમામ ખાતેદાર ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા સૂચના। શિવસેના મંચ પછી શરદ પવારનો જૂથ મેદાને ઉતરતા મરાઠી ભાષા પરનો યુદ્ધ વધુ તીવ્ર બન્યો। માસૂમોના ખિલખિલાટથી ગુંજતું ઘર શમશાન બન્યું। ગુરુગ્રામમાં પિતાએ જ પોતાના 4 સંતાનો અને પત્નીનું કાળસ કાઢી નાખ્યું। 18 વર્ષનો અનુભવ પાણીમાં। એઆઈએ સિન્વી સોફ્ટવેર એન્જિનિયરની નોકરી। હવે ગુજરાન ચલાવવા માટે કરે છે વેઇટરનું કામ। ગુજરાત ભાજપનું મુસ્લિમ કાર્ડ। 277 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી। શું પાર્ટીનો આ નિર્ણય નવો રાજકીય વળાંક લેશે?
ચંદીગઢમાં વાવાઝોડાના કારણે ભારે તારાજી સર્જાઈ, વિશાળ વૃક્ષો જળમૂળમાંથી ઉખડી ગયા. પાદરના ઘનશ્યામભાઈ ભુવાની ભવિષ્યવાણીનો વિડીયો વાયરલ. સુરત બેંક ચોરીમાં વડોદરાના કનેક્શનનો દાવો. ડ્રાઈવરો માટે ભાષાની સમસ્યાનો થશે ઉકેલ. મુંબઈમાં સરળ મરાઠી શીખવા માટે ખાસ પુસ્તકોનું વિમોચન. દેશવાસીઓ સાવધાન, 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 19 રાજ્યોમાં તોફાની માવઠું મચાવશે હાહાકાર. IMDનું એલર્ટ. ફિલિપાઇન્સમાં માયોન જ્વાળામુખી ફાટ્યો. 5000થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર. તંત્ર એલર્ટ મોડમાં. SBIના ગ્રાહકો સાવધાન, હજારો કર્મચારીઓ 2 દિવસ હડતાલ પર. બેન્કિંગ કામકાજ ઠપ થવાના એંધાણ. જૂનાગઢ મનપાનો મોટો સબરડો. વસ્તી ગણતરીની કામગીરી માટે ખાનગી સ્કૂલોના શિક્ષકોને આદેશ. સરકારી નિયમો નેવે મૂક્યા. જર્મનીમાં અભ્યાસ કરવાનું સપનું અઘરું થયું. ધોરણ 12માં 70% હોય તો જ એડમિશન આપવામાં આવશે. અમદાવાદમાં 3 વર્ષમાં 3600થી વધુ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ. 2 વ્હીલર ચાલકોને સજા તો ભારે વાહન ચાલકોને લીલા લહેર. ગુજરાતમાં મોંઘેરા મહેમાન આવવાની તૈયારી. ચોમાસા બાદ ગુજરાતમાં જોવા મળશે સીતા. થયું મોટું આયોજન. એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ પેટે ₹387 કરોડની આવક થતા નાણાં ભીડ અનુભવાતા મ્યુનિસિપલને રાહત. પરપ્રાંતીય રિક્ષા ચાલકોની મુશ્કેલીઓ વધશે. મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા ફરજિયાત થતા ઉત્તર ભારતના નેતાઓ લાલઘુમ. ઈરાન બાદ ક્યુબાનો પણ વારો પડી દેશ. પામ બીચ પરથી ટ્રમ્પનો મોટો દાવ. વિદેશી બેંકોને પણ આપ્યું વોર્નિંગ. અમેરિકાનો સૌથી ભરોસાપાત્ર સાથી દેશે રશિયા પાસેથી ખરીદ્યું ક્રૂડ ઓઇલ. અમેરિકાને મોટો ઝટકો. પશ્ચિમ આફ્રિકાના નાના દેશોએ રિજેક્ટ કરી એક પછી એક અમેરિકાની ડીલ. RBIનો મોટો વ્યૂહાત્મક નિર્ણય. 104 ટન સોનું વિદેશથી ભારત પરત આવ્યું. ગેસ પુરવઠો સામાન્ય હોવા છતાંય દેશભરમાં ફફડાટ. એક જ દિવસમાં 49.8 લાખ સિલિન્ડરનું વિતરણ. સામાન્ય જનતા પર મોંઘવારીનો ડબલ ડોઝ. કોમર્શિયલ ગેસ બાદ હવે ઘરગથ્થુ સિલિન્ડર અને પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની તૈયારીમાં. પંચમહાલ જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કાગળ પર 2.79 કરોડના શૈક્ષણિક સાધનોની ખરીદીના કૌભાંડનો પર્દાફાશ. બસ હવે બહુ થયું. જમ્મુ અને કાશ્મીરમાં હિંસાનો અંત લાવો, ફારૂક અબ્દુલ્લાએ પાકિસ્તાનને કહ્યું. લદ્દાખના લોકો વિકાસની વિરુદ્ધ નથી, તેઓ રોજગાર અને ઉદ્યોગ ઈચ્છે છે. રાહુલ ગાંધી. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીના દિવસે થયેલા લાફાકાંડમાં આખરે એક્શન. પૂર્વ ચીફ ઓફિસરની વધી મુશ્કેલી. લખનૌ એરપોર્ટ પર મોટો અકસ્માત ટળ્યો. રનવે પર વાંદરા ઘૂસી જતા ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓફ અટકાવ્યું. યુદ્ધ વચ્ચે ભારતમાં પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લિટરે ₹5 અને ઘરેલું LPGમાં ₹50 વધવાની શક્યતા.